चैप्टर नंबर 8 रेडॉक्स। रेडॉक्स એટલે શું? તો સૌથી પહેલા રેડોક્સનું અર્થઘટન કરીએ, પછી ચેપ્ટરમાં આગળ વધીએ। રેડોક્સ એ જે શબ્દ છે ને એની અંદર જ ચેપ્ટરનો સારાંશ આવી જાય। આરઈડી શબ્દ આવ્યો છે રિડક્શન પરથી અને ઓએક્સ આવ્યો છે ઓક્સિડેશન પરથી। ઓક્સિડેશન ને રિડક્શન જ્યાં ભેગા થાય એવી પ્રક્રિયાઓને આપણે નામ આપી દઈશું રેડોક્સ પ્રક્રિયા। જ્યાં આગળ ઓક્સિડેશન વત્તા રિડક્શન બંને ભેગી થશે ને એ પ્રક્રિયાને આપણે નામ આપી દઈશું રેડોક્સ પ્રક્રિયાઓ। તો સૌથી પહેલા રિડક્શન કોને કહેવાય અને ઓક્સિડેશન બંને વચ્ચેનો તફાવત બી જોઈએ અને બંનેને સમજતા પણ જોઈએ ડેફિનેશન સાથે। રિડક્શન કોને કહેવાય? તો રિડક્શન ઇન ધ સેન્સ કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં H2 ઉમેરાય, ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને એની અંદર હાઇડ્રોજન ઉમેરાય, H2 ઉમેરવાની ક્રિયા। H2 ઉમેરવાની ક્રિયાની અંદર આપણે કહી શકીએ કે ધારો કે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, ઇથિન, એની અંદર H2 ઉમેરાય તો આની અંદરથી થઈ જશે CH3 બોન્ડ CH3। તો આ H2 ઉમેરવાની ક્રિયા થઈ। H2 ઉમેરાયો એ પ્રક્રિયાને શું નામ આપવામાં આવશે? તો કે એને રિડક્શન કહેવામાં આવે। આ શરૂઆતની ડેફિનેશન છે। એના પછી બીજી ડેફિનેશન આપવામાં આવી કે જે રાસાયણિક પ્રક્રિયામાં O2 દૂર થાય, ધ્યાન રાખજો, O2 છે એ દૂર થાય છે, જેમ કે HGO, Hg, હવે O છે, ગરમી આપીશું એટલે HgO માંથી ટુ Hg પ્લસ O2, જો O2 દૂર થયો ને એ પ્રક્રિયાને પણ રિડક્શન કહેવાય। ધ્યાન રાખજો, H2 ઉમેરાય અથવા તો O2 દૂર થાય તો આ પ્રક્રિયાને શું નામ આપવામાં આવશે? તો કે એને રિડક્શન કહેવામાં આવશે, રિડક્શન। એના પછી થર્ડ નંબરમાં જઈએ કે જો આપણે H2 ઉમેરીએ છીએ તો H2 એ આગળના સમૂહનું તત્વ, એટલે આમ જુઓ તો પ્રથમ સમૂહ ને 17મા સમૂહની વચ્ચે આપણે એનું સ્થાન આપેલું છે આગળ। પ્રથમ સમૂહ, દ્વિતીય સમૂહ, તૃતીય સમૂહ આ બધા છે ને એ પ્રબળ અથવા તો વિદ્યુત ધન ધાતુ તત્વ છે। પ્રથમ સમૂહ, દ્વિતીય સમૂહ બધા જ, પ્રથમ સમૂહ લઈ લો, દ્વિતીય સમૂહ લઈ લો, આ બધા જે છે એટલે કે ધાતુ તત્વો। ધાતુ તત્વો જ્યારે પ્રક્રિયા કરવા માટે જાય ને ત્યારે હંમેશા એને પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વ કહેવાશે। તો પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વ છે એને ઉમેરો, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, જો 2Hg plus Cl2 it gives Hg2Cl2, આની અંદર એડ કરવામાં આવે SnCl2, બની જશે SnCl4। જો સમજો 2HgCl2 એટલે Cl કેટલા હતા? 4, 4 Cl માંથી 2 Cl અહીં જતા રહ્યા એટલે બની ગયું SnCl4। એટલે કે આની અંદર શું થઈ ઘટના? તો કે આમાં Hg ઉમેરાયો, ધાતુ તત્વો ઉમેરાય છે અને ધાતુ તત્વો ઉમેરવાની જે ક્રિયા થઈ એ ધાતુ તત્વો ઉમેરવાની ક્રિયા થઈ એટલે પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વો ઉમેરાયો કે જેને આપણે નામ આપીએ દઈએ છીએ રિડક્શન। તો પ્રબળ વિદ્યુત ઋણ ધાતુ તત્વ શું થતું હશે? તો કે એ દૂર થતો હોવો જોઈએ। ચોથા નંબરમાં જઈએ તો પ્રબળ અથવા તો વિદ્યુત ઋણ ધાતુ તત્વો એ શું થશે? તો કે દૂર થશે। પ્રબળ વિદ્યુત ઋણમાં કોણ આવશે? તો કે પ્રબળ વિદ્યુત ઋણમાં જઈએ છીએ તો પાછળના સમૂહમાં આવે 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ। તો આ જે છે એ શું થશે? તો કે એ બધા દૂર થશે। તો એ દૂર થવાની ક્રિયા આવે છે
એ પ્રબળ વિદ્યુત ઋણ ધાતુ તત્વોને આપણે દૂર કરીશું. એ ક્રિયા છે. તો એ જે ક્રિયા છે એને આપણે નામ આપી દઈશું. જેમ કે આની આ જ પ્રક્રિયા રિપીટ થાય કે ઓક્સિજન અહીંથી શું થઈ રહ્યો છે? દૂર. તો ઓક્સિજન કેવું છે? તો કે પ્રબળ વિદ્યુત ઋણ ધાતુ તત્વ 16મા સમૂહનું તત્વ છે. એનું જ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. બરોબર છે. તો આ આપણી પાસે રિડક્શનની શરૂઆતની ડેફિનેશન્સ થઈ. વધારે આગળ જઈએ છીએ હજુ. આ 4 મુદ્દા આપણે ઓક્સિડેશનમાં જોઈ લઈએ. ચલો, સૌથી પહેલો મુદ્દો શું છે? તો કે જેની અંદર હાઇડ્રોજન ઉમેરાય એ પ્રક્રિયાને શું કહી દઈશું? તો કે રિડક્શન. તો હાઇડ્રોજન ઉમેરાય એ રિડક્શન. તો હાઇડ્રોજન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એને શું કહેવામાં આવશે? તો કે ઓક્સિડેશન. O2 ઉમેરાય, O2 ઉમેરાવું જોઈએ. જેમ કે કોઈ પણ બી દહન પ્રક્રિયાઓ, મિથેનનું દહન જુઓ, ઇથેનનું દહન જુઓ, પ્રોપેનનું દહન જુઓ, કોઈ પણ બી દહન પ્રક્રિયાઓ. ઉદાહરણ તરીકે આપણે લઈએ CH4 + O2. તો અહીંયા આગળથી CO2 બને પ્લસ H2O બનશે. હાઇડ્રોજનને બેલેન્સ કરો, ઓક્સિજનને બેલેન્સ કરી દઈએ. તો આ રાસાયણિક પ્રક્રિયામાં જુઓ ઓક્સિજન ઉમેરાયો. તો CH4 નું શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન થયું. ઓક્સિજન ઉમેરવાની ક્રિયા થઈ ગઈ. તો હવે દૂર શું થશે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં H2 દૂર થાય. H2 ને શું કરવો છે? આપણે દૂર કરવો છે. હાઇડ્રોજનને દૂર કરવો છે. H2 દૂર થાય. 2H2S પ્લસ O2 gives, જો અહીંથી S છે, 2 રિલીવ થશે, પ્લસ 2H2 ને O2. હવે તમે જુઓ અહીંથી હાઇડ્રોજન રિલીવ થયો, હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા થઈ. તો હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા થઈ, H2S માંથી હાઇડ્રોજન નીકળી ગયો, S બન્યો, સલ્ફર. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો કે એને ઓક્સિડેશન પ્રક્રિયા. આમ તો આ પ્રક્રિયા બંને રીતે સાર્થક થાય. ઓક્સિજન ઉમેરો બી છો અને હાઇડ્રોજન દૂર બી કરો. તો એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન ઉમેરાય, હાઇડ્રોજન આપણી પાસે આ જગ્યાએ શું, સોરી, હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન ઉમેરાય. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો કે એને ઓક્સિડેશન કહેવામાં આવશે. બીજું છે આપણી પાસે કે ઓક્સિજન ઉમેરવાનો છે, ટોપિક નંબર 3. તો એની અંદર વિદ્યુત ઋણમય જે તત્વ છે એને ઉમેરવામાં આવે. વિદ્યુત ઋણમય તત્વ હજુ ફરીથી કીધું 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ. જેમ કે હું તમને એમ કહું કે Mg ની અંદર F2 ઉમેરો, તો F2 શું થઈ ગયું? વધુ વિદ્યુત ઋણમય તત્વ થઈ ગયું. તો એની અંદર ઉમેર્યું એટલે શું બનાવી દેશે? કે MgF2. તો આ જે પ્રક્રિયા થઈ, વિદ્યુત ઋણમય તત્વને શું કર્યું? તો કે એને આપણે ઉમેર્યું. અને વધુ વિદ્યુત ધનમય તત્વને શું કરી દઈશું? દૂર કરીશું. વિદ્યુત ધનમય તત્વ એને શું કરવાનું છે? તો કે એને દૂર કરવાનું. તો વિદ્યુત ધનમય તત્વને દૂર કરવા માટે આપણે લઈ લઈએ 2K4FeCN6 હેક્સાસાયનોફેરેટ 2 પ્લસ H2O2. ઇટ gives, જો આમાંથી K નીકળી જશે, પ્રથમ સમૂહનું તત્વ છે એટલે ધનમય તત્વ થઈ ગયું. સમજો, ધનમય તત્વ થયું. ધનમય તત્વમાં કોણ આવે? જો ધનમય તત્વની અંદર કોણ આવે? પ્રથમ, દ્વિતીય. ઋણમય તત્વમાં કોણ આવે? મોસ્ટલી 15, 16, 17માં સમૂહ. આ યાદ રાખો તો પ્રક્રિયાઓ ઇઝીલી યાદ રહેશે. જો આમાંથી K છે ને એને આપણે રિલીવ કરીશું, K ને રિલીવ કરીશું, આની સાથે મોકલીશું. K છે કયા સમૂહનું તત્વ છે? પ્રથમ સમૂહનું તત્વ. તો ધનમય તત્વને હું શું કરી રહ્યો છું? દૂર કરું છું. તો K3FeCN6 બાકી એમને એમ જ રહેશે. એક કોમ્પ્લેક્સ સંયોજન થયું 2. અને અહીંથી જે 2 K નીકળ્યા એ આની પાસે જશે, બનાવી દેશે 2KOH. તો ધનમય તત્વનું દૂર થવું. તો આ પ્રક્રિયાઓ છે સામાન્ય શરૂઆતમાં એવું હતું કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય? તો સામાન્ય ડેફિનેશન્સ આ રીતે આપતા. હવે આધુનિકતા તરફ આગળ વધીએ. જો પાંચમો મુદ્દો, પાંચમા મુદ્દાની અંદર એમ કે છે
કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન રિડક્શન છે ને, તો ઇલેક્ટ્રોન ઉમેરાય એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેને આપણે નામ આપી દઈએ છીએ રિડક્શન પ્રક્રિયાઓ. ધ્યાન રાખજો, રિડક્શન પ્રક્રિયાઓની વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય. જેમ કે મારી પાસે Cl છે, તો Cl ની અંદર આપણને ખબર છે કે એનો પરમાણુ ક્રમાંક શું થાય? 17. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 7. એક ઇલેક્ટ્રોન મેળવે, શું બનાવે? Cl માઇનસ 2 8 8 થઈ ગયું. તો આ શું થઈ ગયું? તો કે આ રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. એની સામે ઓક્સિડેશન શું છે? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં જઈએ તો એ શું કહેશે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા છે. બરોબર છે. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન કહેવાય. ઉદાહરણ તરીકે Na gives Na પ્લસ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને, Na ઇલેક્ટ્રોન ગુમાવ્યો કારણ કે એની પરમાણુ ક્રમાંક 11, 2 8 1. તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 8 0 થઈ જશે, સ્થાયિત્વ તરફ આગળ વધે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો આને ઓક્સિડેશન કહેવાશે. આ મેળવે છે એને શું કહેવાશે? રિડક્શન કહેવાશે. તો ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન. બરોબર છે. છઠ્ઠા મુદ્દા તરફ આગળ વધીશું. છઠ્ઠા મુદ્દામાં શું ધ્યાન રાખીશું? તો કે અહીંયા આગળ તમે જુઓ, કંઈ નથી ને, કોઈના માથે કોઈ જ વસ્તુ નથી એટલે કે વીજભાર નથી, તો એને વીજભાર શું લેવાનો નિયમ છે? 0. કોઈ પણ બી પરમાણુ, તત્વ, અણુ, કોઈ પણ બીમાં જો માથા પર કંઈ નથી તો આપણે એનો જે વીજભાર છે શું લઈ લઈશું? તટસ્થ. તટસ્થ મીન્સ કે 0 લઈને ચાલીશું. જેમ કે અત્યારે Cl છે તો એનો ઓક્સિડેશન આંક શું લેવાય? મારાથી 0 લેવાય. એનો વીજભાર શું લેવાય? 0 છે. અહીંયા આગળ વીજભાર શું થઈ ગયો? -1. હવે મને એમ કહો, 0 થી -1 વધારો કહેવાય કે ઘટાડો કહેવાય? પહેલા કેટલો હતો? 0. પછી કેટલો થઈ ગયો? -1. પ્રક્રિયાને અંતે -1 થયો. તો 0 થી -1, મુદ્દા નંબર 6. 0 થી -1 એટલે કે આપણે એવું કહી શકીએ ઓક્સિડેશન આંકમાં ઘટાડો. કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે? રિડક્શન. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે તો પ્રક્રિયા રિડક્શન કહેવાશે. જ્યારે તમે અહીંયા આગળ જુઓ, Na માથે કંઈ નથી એટલે 0 છે. 0 થી +1, 0 થી +1. હવે 0 થી +1 થાય છે તો ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યો છે? વધારો. ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યો છે? વધારો. 0 થી +1. ધ્યાન રાખજો, મુદ્દા નંબર 6 કે જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો આ પ્રક્રિયાને આપણે કઈ કહી દઈશું? ઓક્સિડેશન. ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો ઓક્સિડેશન. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તો રિડક્શન. 6 મુદ્દા ફરીથી એક વખત ઝડપથી જોઈ લઈએ. પહેલો મુદ્દો આપણે કહી રહ્યા છે H2 નો H2 ઉમેરાય તો પ્રક્રિયા રિડક્શન. સામેની તરફ કહીશું ઓક્સિજન ઉમેરાય તો એ પ્રક્રિયા ઓક્સિડેશન. ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયા રિડક્શન. હાઇડ્રોજન દૂર થાય તો એ પ્રક્રિયા ઓક્સિડેશન. પ્રબળ વિદ્યુત ધન તત્વ આપણે ઉમેરીશું, ધાતુ તત્વ જ છે બધા, તો એને આપણે ઉમેરીશું તો એ પ્રક્રિયાને આપણે રિડક્શન કહી દઈશું. ઋણમય તત્વ છે, ધન આપણી પાસે વિદ્યુત ધન ધાતુ તત્વ છે. પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ જો આપણે દૂર કરીશું, એમ દેખ સર પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ કયું કહેવાય? તો આપણી પાસે 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ. એમાં આપણે અત્યારે આપણી પાસે ઉદાહરણ છે કે ઓક્સિજન આની અંદર છે ને, એનું જ ઉદાહરણ લઈએ કે ઓક્સિજન શું થઈ રહ્યું છે? દૂર. તો દૂર થાય છે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? તો કે એને રિડક્શન. સામે જઈએ છીએ તો કે વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું, વિદ્યુત ઋણમય તત્વ જે છે એનું ઉમેરાશે. F ઉમેરાયો, Mg+F2 it gives MgF2. બીજું વિદ્યુત ધનમય તત્વનું શું થવું? દૂર થવું. તો જો આમાં K 4 હતા, આમાં નિપજમાં K કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો એક પોટેશિયમ ઓછો થઈ ગયો. પોટેશિયમ કયા સમૂહનું તત્વ થયું? પ્રથમ સમૂહના તત્વો એટલે કે આપણે કહી શકીએ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો થાય. બરોબર છે. એના પછી આપણે જોઈએ છીએ અત્યારે આધુનિકતા પ્રમાણે જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય એને શું નામ આપી દઈશું? રિડક્શન. અને જેની અંદર ઇલેક્ટ્રોન ગુમાવે છે એને શું કહી દઈશું? ઓક્સિડેશન. હવે ઇલેક્ટ્રોન એ મેળવે છે તો ઓક્સિડેશન આંકમાં શું થઈ જાય છે? ઘટાડો. અને જો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય રિડક્શન, વધારો થાય ઓક્સિડેશન. બરોબર છે. તો પહેલા એક વખત લખી નાખો પછી ચલો હવે આપણે જોઈએ
રેડોક્સ રિએક્શન એવી પ્રક્રિયાઓ કે જેમાં ઓક્સિડેશન ને રિડક્શન બંને જોવા મળે. ઉદાહરણ તરીકે લઈ લઈએ, Na plus Cl2 gives 2NaCl. સમજો. Na એની અંદર જો તમે તત્વ છે, માથા પર કોઈ વીજભાર નથી, એટલે શું લઈને ચાલીશું? ઓક્સિડેશન આંક 0. આમાં પણ કંઈ નથી, શું લઈને ચાલીશું? 0. NaCl આપણને ખ્યાલ છે કે NaCl માં Na+1 હોય અને Cl -1 હોય. સમજો. જો NaCl છે તો એની અંદર આપણે જોઈએ તો Na માં શું થાય છે તો કે 0 થી +1 થાય છે. ઓક્સિડેશન આંક જુઓ, 0 થી +1 થાય તો આ પ્રક્રિયાને શું કહેવાશે? ઓક્સિડેશન. સમજો, એ પ્રક્રિયાને શું કહેવાશે? ઓક્સિડેશન. હવે સામેની તરફ વિચારો કે Cl2 એટલે કે ક્લોરીન 0 માંથી -1 તરફ આગળ વધે એટલે 0 થી -1. ચલો, પ્રક્રિયા કઈ કહેવાશે? રિડક્શન કહેવાશે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો, પ્રક્રિયા રિડક્શન. ઓક્સિડેશન આંકમાં વધારો, પ્રક્રિયા ઓક્સિડેશન. બીજું એવું પણ કહેવાશે કે અહીં આગળ શું થયું તો કે ઘટના આવી થઈ કે Na નું ઓક્સિડેશન થયું, ક્લોરીનનું રિડક્શન થયું, એટલે એવું પણ કહેવાય કે Na એ ક્લોરીનનું રિડક્શન કરાવ્યું, એટલે કે આ રિડક્શન કરતા કહેવાશે. જેનું પોતાનું ઓક્સિડેશન થાય ને અને સામેવાળાનું રિડક્શન કરે. પોતાનું શું થશે? ઓક્સિડેશન. સામેવાળાનું શું કરતો હશે? રિડક્શન. તો એને શું કહેવાશે? રિડક્શન કરતા, રિડક્શન નો કરનાર. બરાબર છે? રિડક્શન કરનાર, રિડક્શન કરતા. તો એ જ પ્રમાણે પોતાની જેનું રિડક્શન થઈ રહ્યું છે એ સામેવાળાનું શું કરશે તો કે ઓક્સિડેશન. તો એને શું કહેવાશે તો કે ઓક્સિડેશન. પોતાની જાતનું રિડક્શન કરી રહ્યું છે પણ સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન. તો એને શું નામ આપવામાં આવશે? ઓક્સિડેશન કરતા. બીજું ઉદાહરણ લઈએ, ચલો. Mg plus F2 gives MgF2. Mg ઓક્સિડેશન આંક 0, F2 0, કંઈ નથી એટલે 0. MgF2 તો Mg શું થઈ જશે? +2 અને F -1. એવા બે F છે એટલે -2 થઈ જશે. હવે આપણે 1 by 1 લઈએ, ચલો. Mg નું શું થઈ રહ્યું છે તો કે Mg 0 હતો, ત્યાંથી +2 માં ગયો, 0 થી +2 ભેલા. ઓક્સિડેશન આંકમાં વધારો, જો આવી રીતે લખવું હોય તો લખી રાખો, 0 થી +2 ઓક્સિડેશન આંકમાં વધારો. હવે ઓક્સિડેશન આંક વધે તો પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન. સામેની તરફ જતા રહીએ તો કે F માં શું થાય છે તો કે 0 થી -1, 0 થી -1. ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. તો એ પ્રક્રિયાને શું કહેવાશે? રિડક્શન. હવે આને પોતાનું ઓક્સિડેશન કર્યું પણ સામેવાળાનું શું કર્યું? રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થયું છે એને શું કહેવાશે તો કે જેનું ઓક્સિડેશન થયું છે એ રિડક્શન કરનાર, રિડક્શન કરતા. અને જે પોતાની જાતનું રિડક્શન કરે છે એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરે છે તો એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. થોડા એક્ઝામ્પલ જોઈએ. ચલો, ત્રીજા એક્ઝામ્પલમાં Na plus F gives NF. બેલેન્સ કરીએ. F2 2Na 2. Na માં +1 F -1. ધ્યાન રાખજો. ચલો, અહીંયા આગળથી Na કંઈ નથી એટલે શું હશે? ઓક્સિડેશન આંક 0. F2 માં શું હશે? 0. ચલો, 0 થી +1 પોતાની જાતનું શું કરે છે? ઓક્સિડેશન. તો એને શું કહેવાય? રિડક્શન કરતા. શું કહેવાશે? રિડક્શન કરતા. ચલો, આ 0 થી લઈને -1, 0 થી -1 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, પોતાની જાતનું શું કરે? રિડક્શન. તો
तो सामेवाळो शुं करतो हशे ऑक्सिडेशन, तो आने शुं कहेवाशे ऑक्सिडेशन करता। क्वेश्चन आवो पूछाय कि नीचेनामांथी ऑक्सिडेशन करता रिडक्शन करताने ओळखो। નીચેનામાંથી ધારો કે આપણે ક્વેશ્ચન એવું પૂછીએ છીએ રિડક્શન કરતાને ઓળખો, શું બનશે? એને ઓક્સિડેશન કરતાને ઓળખો। ધ્યાન રાખજો, F2 એ પોતાની જાતનું શું કરશે? રિડક્શન। સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન। તો એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા। બરોબર છે, તો આ ધ્યાનમાં રાખીશું। ઓકે, એક બીજું એક્ઝામ્પલ લઈએ। Zn plus Cu plus 2 gives Zn plus 2 plus Cu। चलो Zn નું શું થઈ રહ્યું છે? 0 થી +2, 0 થી +2 ઓક્સિડેશન આંકમાં વધારો। ચલો પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન। એટલે શું કહેવાશે? એ રિડક્શન કરતા Cu +2 થી Cu ઓક્સિડેશન આંકમાં ઘટાડો, પોતાની જાતનું શું કરે છે? રિડક્શન। એટલે શું કહેવાશે? એ ઓક્સિડેશન કરતા। હવે નીચેનામાંથી ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતાને ઓળખો। નીચેનામાંથી ઓક્સિડેશન કરતા કોણ છે? તો ઓક્સિડેશન કરતા કોણ છે? Cu કે Cu+2? Cu+2, ધ્યાન રાખજો, Cu નહીં, Cu+2। રિડક્શન કરતાને ઓળખો, Zn। ઉતાવળે જવાબ Zn+2 નો લખી નાખતા, બરોબર છે। તો આ આપણી પાસે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો ટોપિક આવી ગયો। હવે આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે જવું છે, એ પહેલા આટલું લખી નાખો। કમ્પ્લીટ। ઓક્સિડેશન આંક એની અગત્યતા, ઇમ્પોર્ટન્સ। પહેલો મુદ્દો લઈએ તો તત્વનો, શુદ્ધ તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હશે। ઉદાહરણ તરીકે લઈ લઈએ સોડિયમ, પોટેશિયમ, એના પછી Cl2, Br2, I2, H2, F2 વગેરે વગેરે। નેક્સ્ટ મુદ્દામાં જઈએ તો ઓક્સિડેશન આંક જે છે ને એ આપણી પાસે ધન અથવા તો ઋણ કોઈ પણ બી ઓક્સિડેશન આંક મળી શકે। કેટલાક તત્વો હશે એ ઓક્સિડેશન આંક જ્યારે કન્વર્ટ થશે ત્યારે ધનમાં થશે, કેટલાક ઋણમાં થશે, આપણે જોઈએ છીએ આગળ। ઓક્સિડેશન આંક એ પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે। જેમ કે ઉદાહરણ એક એક લઈ લઈએ। જો પૂર્ણાંકની અંદર લઈએ આપણી પાસે H2S, અપૂર્ણાંકમાં લઈએ N3H। N3 માઇનસ હોય ને એને એઝાઇડ કહેવાય, હો, એઝાઇડ। એનાયન, એઝાઇડ એનાયન। જો પોઝિટિવ હોય તો કેટાયન કહેવાય। શૂન્ય NiCO4 કોમ્પ્લેક્સ છે। દરેકની અંદર આપણે ઓક્સિડેશન આંક જોઈએ। ધારો કે આપણે આની અંદર ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરવો છે સલ્ફરનો, તો H2 એટલે 2H નો ઓક્સિડેશન આંક
પ્લસ એસ નો ઓક્સિડેશન આંક, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓલ ઓવર શૂન્ય થશે. એસ નું ફાઇન્ડ આઉટ કરવો છે. એક્સ ધારી લઈશું. હાઇડ્રોજન +1 હશે તો એક્સ બરાબર -2. પૂર્ણાંક કિંમત મળી. નેગેટિવમાં પૂર્ણાંક મળી. એના પછી આપણે નેક્સ્ટમાં આગળ વધીએ. N3H. N3H માં આગળ વધીશું તો 3 નાઇટ્રોજન. એનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરવો છે. એચ નો ઓક્સિડેશન આંક +1 લઈને ચાલીશું. 3n +1 is equal to 0. n is equal to -1/3. પૂર્ણાંક આવી ગયો, અપૂર્ણાંક આવ્યો, શૂન્ય માટેની ચર્ચા. NiCO4 તો Ni પ્લસ 4CO નો ઓક્સિડેશન આંક ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. NiCO છે ને એમાં પાછળનો ભાગ છે ને એને લિગેન્ડ કહેવાય, આગળ છે ને ધાતુ આયન કહેવાય. લિગેન્ડ છે એ તટસ્થ એટલે કે એનો ઓક્સિડેશન આંક શૂન્ય હોઈ શકે, ઋણ હોઈ શકે અને અપવાદરૂપ કેસમાં ધન પણ જોવા મળશે. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શૂન્ય હોઈ શકે અને મોસ્ટ પ્રોબેબલ એ પોઝિટિવ હશે. મહત્તમ શક્યતાઓ એ ધન હશે. તો અત્યારે હાલ કાર્બોનિલ નો ઓક્સિડેશન આંક 0 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો નિકલ નો ઓક્સિડેશન આંક આપણને શૂન્ય મળશે. તો ઓક્સિડેશન આંક એ પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, શૂન્ય હોઈ શકે. ઉદાહરણો ધ્યાનમાં રાખજો. પછી ચોથો મુદ્દો, એક જ તત્વનો ઓક્સિડેશન આંક. એક જ તત્વ નો ઓક્સિડેશન આંક અલગ અલગ હોઈ શકે. ઉદાહરણ તરીકે લઈએ H2S, H2SO4 અને H2SO3. 3 માં S છે. S નો ઓક્સિડેશન આંક 3 માં આપણે શોધીએ. શું આવે છે? સૌથી પહેલા H2S. તો H2S માં 2H નો ઓક્સિડેશન આંક પ્લસ S નો ઓક્સિડેશન આંક બરાબર 0. S નો ઓક્સિડેશન આંક શોધવો છે તો S બરાબર -2. આગળ પણ આપણે ગણતરી બતાવી. ચલો એના પછી H2SO4, એમાં S નો ઓક્સિડેશન આંક 2H પ્લસ S પ્લસ 4O બરાબર 0. S નો ઓક્સિડેશન આંક શોધવો છે. H નો +1, S નો શોધવો છે. ઓક્સિજન -2, તો S નો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળશે? તો આ -8 +2 -4 પેલી બાદ લઈ લઉં અને H2SO3 2H પ્લસ S 3O બરાબર 0. એટલું યાદ રાખજો કે સંયોજનમાં રહેલો ઓક્સિડેશન સંયોજન છે ને એનો કુલ વીજભાર એમાં રહેલા દરેક તત્વના ઓક્સિડેશન આંકના સરવાળા બરોબર થશે. આનો ઓક્સિડેશન આંક જે મળ્યો છે, આનો જે મળ્યો છે, આનો જે મળ્યો છે, આ બધાનો સરવાળો કરું ને અને એ જે સરવાળો આવે એ આનો વીજભાર હશે. અત્યારે કોઈ વીજભાર નથી તો આનો ઓક્સિડેશન એટલે આ સંયોજન છે એનો વીજભાર શું થઈ ગયો આપણા માટે? 0. સમજો, આ 0 થઈ ગયો. હાઇડ્રોજનનો અત્યારે કેટલો છે? +1. ચલો S નો શોધવો છે. ઓક્સિજનનો કેટલો છે? -2. તો અહીં આગળ S નો કેટલો મળશે મને? તો કે S નો મળશે -3 દુ 6 -6 +2 +4 મળશે. તો આ રીતે આપણી પાસે એક જ તત્વ છે એના ઓક્સિડેશન આંક અલગ અલગ પણ હોઈ શકે. -2 છે, +6 છે, +4 છે, બરોબર છે. તો એની ઇનિશિયલ ઓક્સિડેશન આંકની અગત્યતા, એની આવશ્યકતાઓ આપણે જોઈ
કે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો ઓક્સિડેશન આંક કેવો હશે? તો કે શૂન્ય હોઈ શકે, તત્વો માટે શૂન્ય થઈ જશે. ઓક્સિડેશન આંક ધન બી હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ઓક્સિડેશન આંક પૂર્ણાંક, અપૂર્ણાંક, શૂન્ય. ઓક્સિડેશન આંક છે એક જ તત્વનો ઓક્સિડેશન આંક અલગ અલગ થઈ શકશે, કારણ કે સંયોજન બદલાશે એમાં ઓક્સિડેશન આંક પણ બદલાશે. બરોબર છે. ટોટલ આપણી પાસે 4 મુદ્દાઓ છે, જોઈ લઈએ. પછી ઓક્સિડેશન આંકના નિયમો જોવા છે. ઓકે, પછી નિયમોમાં જઈએ. લખી નાખો. પહેલો મુદ્દો, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો. નિયમ નંબર 1 કે સંયોજનનો સંયોજનનો વીજભાર એ એમાં રહેલા દરેક તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો છે. ઉદાહરણ તરીકે લઈ લઈએ. જુઓ, H2SO4. તો આની અંદર મારે S નો ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરવો છે, તો આપણે તરત કહી દઈશું કે 2H પરમાણુનો ઓક્સિડેશન આંક પ્લસ S નો પ્લસ 4O નો. પણ આ બધા જ પરમાણુઓના, એટલે કે આની અંદરથી જ્યારે આયન બન્યો હશે, તત્વ હશે, આયન બન્યો હશે, ત્યારે એનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જવો જોઈએ? બેઝિક સરવાળો શું થવો જોઈએ? બધાનો 0 થઈ જવો જોઈએ. હાઇડ્રોજનનો કેટલો હશે? +1. સલ્ફરનો શું છે? તો કે શોધવો છે. ઓક્સિજનનો શું હશે? -2. આપણી પાસે જવાબ S is equal to +6. HNO3 લઈ લો અથવા PO4 -3 લઈએ. ચલો, તો PO4 -3 નો અર્થ શું થયો? કે આ બંનેના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કરીશ તો એ જવાબ કેટલો આવવો જોઈએ મારી પાસે? -3 આવવો જોઈએ. તમારે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધવો છે, તો અહીં કહી દઈશ કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ઇટ ઇઝ ઇક્વલ ટુ 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -3. ફોસ્ફરસ 4 ઓક્સિજન એટલે -2 -8. પેલી બાર લઈ લઈશ +8, 3 જશે. તો આ આપણે એક ધ્યાનમાં રાખીશું. બીજો મુદ્દો, આલ્કલી ધાતુ એટલે કે પ્રથમ સમૂહ ના તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જ હશે. ઉદાહરણ તરીકે Li +1, Na +1, K +1. આ બધામાં રીઝન શું છે? કે આ બધાની ઇલેક્ટ્રોન રચના શું છે? NS1. બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. બરોબર છે. અષ્ટક પૂર્ણ થઈ જાય એટલે એક જ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે આની ઓક્સિડેશન અવસ્થા ફરજિયાતપણે +1 જ હશે, એનાથી વધારે જોવા મળશે. એના પછી આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. અર્ધ ધાતુ તત્વો એટલે કે દ્વિતીય સમૂહ ના તત્વોનો ઓક્સિડેશન આંક +2 જ મળશે આપણને. એના અંદર Mg હોય +2 જ થશે, B +2 જ થશે. એની આગળ લઈ લો Ca +2 જ થશે. B Mg Ca Sr બરોબર છે વગેરે, કે જે બધાનો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળશે? +2 જોવા મળશે. ફોર્થ રૂલ્સ, ફ્લોરિન F2 એનો ઓક્સિડેશન આંક 0 થાય, પણ એનો આયન ફ્લોરાઇડ તેનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ હશે, કારણ કે ફ્લોરિન છે પ્રબળ વિદ્યુત ઋણ ધાતુ તત્વ. એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, અને એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે આ જે તત્વ છે એ નેગેટિવ ઓક્સિડેશન અવસ્થામાં જશે. બરોબર છે. તો એ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવાનું જ કામ કરશે, ઇલેક્ટ્રોન ડોનેશનનું કામ કરતા નથી. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ કે આપણી પાસે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુઓની અંદર પ્રત્યેક
મિશ્ર ધાતુમાં પ્રત્યેક તત્વના ઓક્સિડેશનાંક શૂન્ય લેવાનો નિયમ છે. મિશ્ર ધાતુઓ કોઈ પણ બી લઈ લો, નિટિનોલ લઈ લો, બ્રાસ લઈ લો, તો એની અંદર રહેલા જે પણ બી મિશ્રણની અંદર તત્વો હશે એ બધાનો ઓક્સિડેશનાંક શૂન્ય લેવાનો નિયમ છે. ચલો છઠ્ઠો મુદ્દો. છઠ્ઠા મુદ્દાની અંદર આપણે આગળ વધીએ તો જો કોઈ પણ બે તત્વો હોય, આપણે સહસંયોજક બંધ માટે થોડાક આગળ વધીશું. ધારો કે આપણી પાસે એક બોન્ડ પહેલા લઈ લઈએ કે HF છે. સમજો HF છે, તો HF બોન્ડની અંદર આપણને ખબર છે કે આની વિદ્યુત ઋણતા વધારે છે, આની વિદ્યુત ઋણતા ઓછી છે, ઓછી વિદ્યુત ઋણતા છે, આની વધારે છે, આની વિદ્યુત ઋણતા છે, એટલે મધ્યના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? H લઈ જશે કે F લઈ જશે? તો આપણને ખબર છે કે F લઈ જશે. જો F મધ્યના ઇલેક્ટ્રોન લઈ જાય તો F પર માઇનસ ડેલ્ટા ઋણ વીજભાર, આના પર ધન વીજભાર. એટલે કે બે કે વધારે તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાય અને સંયોજન બનાવશે ત્યારે વધુ વિદ્યુત ઋણીય, ધ્યાન રાખજો મારા શબ્દો, વધુ વિદ્યુત ઋણીય જે પણ બી તત્વ હશે એના ઉપર ઋણ ઓક્સિડેશનાંક આવશે અને બીજા પર કયો વીજભાર આવવો જોઈએ? ધન આવશે. અંદર સર વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતા લઈ લઈએ. ચલો H ની વિદ્યુત ઋણતા કેટલી આવશે? 2.1. વિદ્યુત ઋણતાનું કોષ્ટક ધ્યાન રાખજો, H Li. આપણે સમૂહ લઈએ 1 by 1. પ્રથમ સમૂહની અંદર Li, H, G, Li, Be, B, C, N, O, F. વિદ્યુત ઋણતા લખતા જઈએ. આની 1.0 છે, આની 1.5, આની 2.0, 2.5, 3.0, 3.5, 4.0. ક્લોરીનમાં 4.0. એના પછી સેકન્ડમાં આગળ વધીએ. Na, Mg, Al, PS, Cl, Ar, આર્ગોન. ચલો Na ની અંદર વિદ્યુત ઋણતા લખવા જઈએ તો કેટલી મળે છે? 0.9. Mg ની કેટલી મળે? 1.2. આની કેટલી મળે? 1.5. આની 1.8. આની 2.1. આની 2.5. આની 3.0. ક્વેશ્ચન એવો આવે સર તૈયારી કેવી રીતે કરવાની? જો તમે ડિફરન્સ સમજો, આ બધા વચ્ચેનો ડિફરન્સ 0.5 છે એટલે તમે તરત ઓળખી લીધો 0.5 નો ડિફરન્સ આવે છે એટલે યાદ રહી જશે. એમને સર નીચેનો કેવી રીતે યાદ રાખવાનું? બે નીચેનો ડિફરન્સ પણ એક સરખો ચાલ્યો છે, 0.3 જોઈ લો, ખાલી છેલ્લા બે સિવાય. નીચેનામાં ડિફરન્સ જુઓ, 0.3 ચાલ્યો છે બધામાં, 0.9 થી 1.2, 0.3 નો વધ્યો, 1.5, 0.3 વધ્યા, 1.8, 0.3 વધ્યા, 2.1, 0.3 વધ્યા, 2.5, જો અહીં 4 વધ્યા, છેલ્લે 5 વધ્યા. આપણને એટલી ખબર છે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા આમ જઈએ છે ને એમ વધે છે, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી જો આમ જઈએ ને એમ શું થાય? ઘટે છે. ધ્યાન રાખજો, આમ જાવ એમ ઘટે. જુઓ 4 થી 3 થઈ ગઈ, અહીંયા આગળ 1 થી 0.9 થઈ ગઈ. કોઈ આપણને એવું પૂછે કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની? સૌથી ઓછી કોની? બોલો. સૌથી વધારે તો તરત તમે જવાબ આપી દેશો કે સાહેબ ફ્લોરીન જ આવે, કન્ફર્મ છે, ફ્લોરીન જ આપણો આન્સર છે. સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરીનની. તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની? ફ્રાન્સેન્દુ રેડિયોએક્ટિવ છે. સીઝિયમ CS 0.7. બાકીના બે તત્વો છે એની 0.8. કયા કયા બે તત્વો વધ્યા? Li, Na, K, Rb અને CS. K અને Rb બંનેની 0.8, CS ની 0.7. તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા CS ની. ધ્યાન રાખજો, બધા પેલું તૈયાર કરે છે, વધુ વિદ્યુત ઋણતા ફ્લોરીન, વધુ વિદ્યુત ઋણતા ફ્લોરીન, ઓછી યાદ રાખજો. એટલે
કોઈ વખતે આવો ક્વેશ્ચન આવી શકે. કારણ કે તમને એવું કીધું, જો આમ જેમ વિદ્યુત ઋણતા વધે એનું આમ આવે, મીન્સ કે વિદ્યુત ઋણતા ઘટે, એટલે આ સમયની વિદ્યુત ઋણતા સૌથી ઓછી. અને પાછા મને એમ કહે છે કે નીચે જાવ પછી વિદ્યુત ઋણતા ઘટે, તો આમ આવે વિદ્યુત ઋણતા ઘટી, નીચે જો એમ ઘટે તો આ તત્વ સૌથી ઓછું થઈ ગયું ને. આના પછી ફ્રાન્સિયમ આવે, પણ ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ છે એટલે એને તો અડાય બી નહીં. બરોબર છે, તો ધ્યાનમાં રાખીશું. જોઈ લઈએ, લખી નાખો. બહુ જ સરસ મુદ્દો છે વિદ્યુત ઋણતા આધારિત, બહુ જરૂર પડશે વિદ્યુત ઋણતાઓની. ઓકે, લખી નાખો. ચાલો, નિયમ નંબર 7, ઓક્સિડેશન આંકના નિયમો. નિયમ નંબર 7. ચલો, નિયમ નંબર 7 ની અંદર જઈએ તો એમાં આપણી પાસે છે કે સામાન્ય રીતે અપર રૂપો, સલ્ફરના 2 અપર રૂપ, રોમ્બિક અને મોનોક્લિનિક, આ બંનેમાં ઓક્સિડેશન આંક કેટલો લેવાનો નિયમ છે? 0. કાર્બનના 2 અપર રૂપ આવશે, હીરો, ગ્રેફાઇટ, અને આ બંનેમાં ઓક્સિડેશન આંક શું લઈ લઈશું આપણે? 0 લઈ લઈશું. ઓક્સિજન છે ને એ અલગ અલગ ઓક્સિડેશન આંક ધરાવશે. ઓક્સિજન અલગ અલગ ઓક્સિડેશન આંક ધરાવશે. જેમ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક OF2 માં, ધ્યાન રાખજો, OF2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. તો આપણે આ પ્રમાણે લખીશું, ઓક્સિજન પ્લસ 2F અને સરવાળો કેટલો થશે એનો? 0. આપણે પહેલા કીધું કે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ હોય, તો ઓક્સિજનનો શોધવો છે. ફ્લોરિન હંમેશા -1, તો ઓક્સિજનનો આપણને કેટલો મળશે? આ જગ્યાએ +2 ઓક્સિડેશન આંક મળશે. ધ્યાન રાખજો. એના પછી છે O2F2, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, તો 2 ઓક્સિજનના ઓક્સિડેશન આંક પ્લસ 2 ફ્લોરિનના ઓક્સિડેશન આંક બરાબર 0. તો 2 ઓક્સિજનના ઓક્સિડેશન આંક શોધવા છે, ફ્લોરિનનો -1 હોય બરાબર 0. તો 2 ઓક્સિજનના ઓક્સિડેશન આંક બરાબર +2, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 થઈ જશે. એમાં H2O, H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 2H + O બરાબર 0, 2H + 1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો છે બરાબર 0, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. H2O2 પેરોક્સાઇડ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો છે, તો 2H નો ઓક્સિડેશન આંક પ્લસ 2O નો ઓક્સિડેશન આંક બરાબર 0. O નો શોધવો છે તો 2H નો ઓક્સિડેશન આંક, O નો શોધવો છે, H નો સોરી +1, O નો શોધવો છે, O નો ઓક્સિડેશન આંક કેટલો મળશે આપણને? -1. તો O નો ઓક્સિડેશન આંક આપણી પાસે હશે -1, અને O2 નો ઓક્સિડેશન આંક તત્વ સ્વરૂપે O2 નો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળશે આપણને? 0 મળશે. તો ઓક્સિજન નો ઓક્સિડેશન આંક +2, +1, -2, -1 અને 0. પણ એટલું ધ્યાન રાખજો કે +1 અને +2 જે ઓક્સિડેશન આંક મળે છે ને એ સ્પેશિયલ કેસમાં છે. આમાં ઓક્સિડેશન આંક સ્પેશિયલ કેસમાં, આના સિવાય બીજે ક્યાંય ઓક્સિડેશન આંક આપણને આ રીતે જોવા મળશે નહીં. બીજું -1 છે આપણને પેરોક્સાઇડમાં જ જોવા મળશે. પેરોક્સાઇડ 99% કેસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હશે, અને બાકીના ભાગમાં આ અને આ બે સ્પેશિયલ કેસ છે +2, +1 વાળા. બરોબર છે. તો ઓક્સિજનના ઓક્સિડેશન આંક માટે ધ્યાન રાખીશું. 8 નિયમો કમ્પ્લીટ. બરોબર છે. પછી આગળ વધીએ. થઈ ગયું.
ચાલુ થી ફરીથી બંધ કર.